એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી ફેરું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ બારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું એ અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાજર